બહુ ઉતાવળ છે ને જવાની? હા કેમ, શું થયું? આમાંથી આ પરફ્યુમની સ્મેલ આવે છે. પરફ્યુમની સ્મેલ આવે છે? હા, હવે રોજે ચાટું છું તો આવતી જ હોય ને આમાંથી આવતી છે. જે સૂંઘ. મૂર્ખી છું? મૂર્ખી સમજો છો? આ તમે રોજ છાંટો છો અને આમાંથી જે આવે છે ને એ અલગ છે એકદમ. કેવા શું સાચું માંગે છે? કહેજો, ક્યાં ગયા હતા? અરે ક્યાં ગયો હતો એટલે શું ક્યાં ગયો હતો? ઓફિસે રોજે જાઉં છું, સવારે ઓફિસે જાઉં છું ને સાંજે ઘરે આવું છું. એની સિવાય છે કોઈ મારી પાસે બીજી જગ્યા? ઓફિસે જાઉં છું. ઓફિસમાંથી કોણ છાંટે છે ઓફિસમાં આવી આ પરફ્યુમ? કયા પરફ્યુમની? કયો મને. અરે પણ મને સૂંઘવા તો દે તો ખબર પડે ને. તું લો, બાકી રહી ગયો હશે ને સૂંઘાવાનું તમારે? મજા આવતી હશે નહીં? હા, યાદ આવ્યું. અરે ભાઈ સાહેબ, આમાં છે ને દામિનીના પરફ્યુમની સ્મેલ છે. કાલે રમતમાં એણે મારા કપડા ઉપર છાંટી દીધું હતું. દામિની, ક્યારથી ચાલે છે આ બધું? શું? અને ક્યાં રહી છે? અરે ક્યારથી ચાલે છે ને ક્યાં રહી છે? કેવા શું માંગે તું? શું કહેવા માંગુ છું તમે સમજતા નથી? છે કહેવા માંગુ છું ને, તમને બધી જ ખબર પડે છે. એટલે તું એવું કહેવા માંગે છે કે મારી અને દામિની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે એમ? કહેવા નથી માંગતી. હશે જ. ઓહ, હશે જ કંઈક. બુદ્ધિની બારદાન. તારામાં અક્કલ બક્કલ જેવું કઈ છે કે નહીં? એ મારી સાથે છે ને ઓફિસમાં કામ કરે છે અને અમે બંને સારા ફ્રેન્ડ છીએ, એટલે કોઈક વાર મારી સાથે આવી મસ્તી કરી નાખી. એમાં સારા ફ્રેન્ડ? ક્યારથી દોસ્તી છે તમારી વળી? આટલા સમયથી મને કહ્યું જ નહીં કે તમારી દોસ્ત પણ છે કોઈ? અરે પણ ફ્રેન્ડશિપ, વાહ. ઓફિસમાં સાથે કામ કરતા હોય, એકબીજા સાથે વાતચીત કરતા હોય તો એને ફ્રેન્ડ્સ ના કહેવાય તો શું કહેવાય? હા, એટલે ક્યાંથી મારી સાથે વાત કરવી ગમે? અરે પણ તારી ઘરમાં આવો એટલે મારી પર બૂમ બરાડા પાડો છો. અરે ખરા તારો હદ છે. દર વખતેનું છે આ તારું. જ્યારે મને કોઈ છોકરી સાથે ભાળે, કોઈની સાથે વાત કરતો હોય ને એટલે તારા મગજમાં શંકા જ ઊભી થાય છે. હા, તો તમે છો જ એવા એટલા માટે. હું એવો છું? હા. તારી નજર એવી છે. તારી નજર સુધાર. હા, કોઈ વાર ભાઈ બેન પણ ઊભા હશે ને તો પણ તારા મનમાં ને મગજમાં એમ જ લાગશે કે એ બંનેનું કાંઈ ચાલે છે. એટલી પણ કાંડી નથી. રેવા દે ને. ખબર છે તું કેટલી ગાંડી છો ને કેટલી ડાય છો. જે હોય ને એ જ દેખાય. ને આજ તો તમે સાબિત કરી દીધું કે આ મારી પીઠ પાછળ બધી ફ્રેન્ડો છે તમારી. મને નથી કહેતા અને મારી સાથે ઘરમાં સારું વર્તન નથી કરતા. મારી સાથે પ્રેમથી વાત કરવાની આવે તો તમને તકલીફ થાય છે. તારી સાથે પ્રેમથી જ વાત કરું છું, પણ તારી પાસે જ્યારે પણ પ્રેમથી વાત કરવા આવું ને ત્યારે પ્રેમની વાત પડતી અને શંકાની વાત શરૂ કરી દે તો પછી સામેવાળો વ્યક્તિ ગરમ ના થાય. શંકા? હું શંકા કરું? અચ્છા, કરે છે જ. શંકા નથી કરતી. તમે છો એવા ને એટલા માટે. અરે હું એવો છું? ના, હું એવો છું. તે મને ક્યારે કોઈ છોકરી સાથે પકડી લીધો કે મને કહે છે કે હું હમણાં એવો તમે જ કહ્યું ને હમણાં કે તમારી ઓફિસમાં પેલી દામિની કરીને કોઈક છે? હશે જ. કંઈક તો ચક્કર ચાલતું હશે તમારું. અરે મારી માં, તું સમજવાની કોશિશ કર. તું કેમ સમજતી નથી? તને કઈ રીતે હું સમજાવું? હા, સમજાવો હવે મને. બીજું કામ શું બચ્યું છે? એક કામ કર, તું છે ને હવે મારી સાથે મારી જ ઓફિસે આવવાનું શરૂ કરી દે, એટલે તારા મગજમાં જે આ ભૂસું ભરાણું છે ને બહાર નીકળે. હા, તો વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો આવીશ ઓફિસમાં. હા, અને તારા વરની બદનામી કર આખા જગતમાં. સાચું કહે ને એટલે બધાને કડવું લાગે.